છે। આજે હું તમને આજના મુદ્દાનો અભિપ્રાય આપીશ। અમારી શાળામાં એક નવા સરની બદલી કરવામાં આવી। તેમનું નામ મહેશ સર છે। તેમને કહ્યું કે કોઈ પણ બાળક જે કંઈ પણ આવડતું હોય તે પ્રાર્થના ખંડમાં રજૂઆત કરો। ત્યારે એક જ વિદ્યાર્થી બોલ્યો। ત્યારે સરને થયું કે આ શાળાના બાળકો સ્ટેજ ઉપર આવીને બોલવામાં ગભરાય છે, તો તેમને એક સારો વિચાર આવ્યો કે પ્રાર્થના સભામાં રોજ આવીને તે મુદ્દો બોલવાનો। તે મુદ્દામાં મારો પ્રથમ મુદ્દો મારો પરિચય હતો। તેમાં હું બોલ્યો અને મને ખૂબ જ ડર લાગ્યો અને મારા પગ ધ્રુજતા હતા, મારા હૃદયના ધબકારા વધી જતા હતા, મારા કાન લાલ થઈ જતા હતા। મેં પાકું કર્યું હતું એનાથી હું સહેજ થોડુંક જ બોલ્યો અને મને ગભરાઈ ગયો કે કોઈ દાંત કાઢશે તો। પછી મેં મુદ્દો બોલવાનું બંધ કરી દીધું અને ધોરણ 8માં દ્વિતીય સત્રમાં રથયાત્રા મુદ્દો આપ્યો સરે। તેમાં મેં ખૂબ જ જોરદારથી તૈયારી કરી અને મેં તેમાં સારું બોલ્યો અને મને સરે કીધું કે તું આમ નામ બોલતો રહીશ તો તું ઊંચા લેવલે જશે। એટલે મને આત્મવિશ્વાસ આવ્યો કે હવે હું બોલવાનું ચાલુ કરું। તો મેં બોલવાનું ચાલુ કર્યું, તો મેં બહુ ફૂલ તૈયારી કરી, તો મને ડર ન લાગ્યો અને પછી હું ધીમે ધીમે બોલવા માંડ્યો। એટલે મને પગ ધ્રુજતા તે બંધ થઈ ગયા, મારા હૃદયના ધબકારા મીડિયમ જ રહે છે અને મારા કાન પણ લાલ ન થઈ જતા હતા અને મારામાં મૌલિકતા પણ આવી। અને હું મારા વિડીયો રહ્યા એ મારા માતા પિતાને બતાડું છું, તો તે એમ કહે છે કે શાબાશ, તું આમ નામ બોલતો રહેજે। અને મારા પપ્પાએ તો મને એક વખત મુદ્દામાં પ્રસંગ પણ બનાવી આપ્યો હતો। તે મેં શાળામાં રજૂઆત કરી તો તેમને કહ્યું કે અમારા સરે કહ્યું કે કોને આવી રીતે તને કહ્યું? તો મેં કીધું કે મારા પિતાએ। પછી હું વક્તૃત્વ સ્પર્ધામાં પણ ભાગ લઉં છું અને હું શાળાના સ્ટેજ ઉપર આવીને લાંબી સ્પીચ આપું છું અને હું સ્વામી વિવેકાનંદ વિશે પણ ત્યારે વેશભૂષાને બોલ્યો હતો। અને હું મારા ગામડે ગયો, મેં મારા બાપુને પણ બતાડ્યું, તો તેમને કહ્યું કે તું મને રામ રામ તો નથી કહેતો, પણ તું ત્યાં તો આવી સરસ મજાની લાંબી સ્પીચો આપે છે। મેં એમ કહ્યું કે હવે મારી ભૂલ થઈ ગઈ, હવે તમને હું કહીશ।